કે એક રાજા હતા અને એને કોઈ કીધું કે ભાઈ આપ ગુરુ વગર જે ભક્તિ કરો છો એ બધી ભક્તિ તમારી ફેલ જાય છે. એટલે એને કીધું તો શું કરું? બોલે કોઈ ગુરુ ધારવા જોઈએ. પરિણામે રાજાને કહેવામાં આવ્યું એટલે રાજા વેદ વિધિથી એક સાધુ મહાત્મા પાસે ગયા. એને કીધું કે ભાઈ મારે આપની પાસેથી ગુરુ મંત્ર લેવો છે, આપને ગુરુ બનાવવા છે. એટલે સાધુ મહાત્મા તો સમજી ગયા કે આ એક રાજા હતા અને એને કોઈ કીધું કે ભાઈ આપ ગુરુ વગર જે ભક્તિ કરો છો એ બધી ભક્તિ તમારી ફેલ જાય છે. એટલે એને કીધું તો શું કરું? બોલે કોઈ ગુરુ ધારવા જોઈએ, કોઈ ગુરુનું બનવું જોઈએ. પણ આજે તો આપણે ગુરુ બનાવવાની જ વાતો કરીએ છીએ. પરિણામે રાજાને કહેવામાં આવ્યું એટલે રાજા વેદ વિધિથી એક સાધુ મહાત્મા પાસે ગયા. એને કીધું કે ભાઈ મારે આપની પાસેથી ગુરુ મંત્ર લેવો છે, આપને ગુરુ બનાવવા છે. એટલે સાધુ મહાત્મા તો સમજી ગયા કે આ રાજા કોઈના ચડાવવાથી આવ્યો છે, આમાં પાત્રતા જેવું કાંઈ છે નહીં. પણ રાજા છે એટલે શાયદ આની દિશા આપવામાં આવે તો એક અધિકારીના પાત્રમાં આ ઉગે. એટલે સાધુ મહાત્માએ કીધું ભલે કાલે આટલી પૂજાની સીજો, આટલા વસ્ત્રો, આટલું બધું લેતા આવશે, યજ્ઞ આયોજિત કરશું, આપણે મંત્રોપદેશ કરશું. પરિણામે યજ્ઞ યોજવામાં આવ્યું. રાજાને મંત્ર દીક્ષા અપાણી. પણ રાજાએ કીધું હવે આમાં શું હોય? આ તો હું બોલું છું, તમે જેમ બોલો એમ જ હું બોલું છું. આપણે ખાલી સ્વાભાવિકતાના રૂપમાં, ઉદાહરણના રૂપમાં રાખજે. તમે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરો છો, હું ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરું, એમાં શું ફરક પડી જાય? આવું તો મને બોલતા આવડે. એટલે સાધુ મહાત્માએ રાજાને કીધું હું બોલું અને તમે બોલો એમાં કોઈ ફેર નહીં. બોલે એમાં શું ફેર હોય? તમે બોલો એ હું બોલું, હું બોલું એ તમે બોલો, કઈ બોલવામાં ફેર નથી. હે રાજન, કાલે જવાબ તારી રાજસભામાં આવીને આપીશ. બીજી રાત દરબાર ભરાયો, સાધુ મહાત્મા આવ્યા અને સાધુ મહાત્મા કીધું રાજા હું બોલું તું બોલે એમાં કોઈ અંતર નથી ને? બોલે નહીં. એ સિપાહીઓ, આ રાજા દુરાચારી છે અને જેલમાં પૂરી દો. એ કઈ સિપાહીઓ હલાય નહીં. એ સિપાહીઓ સાંભળતા નથી, આ રાજા નરાધમ છે, એને જેલમાં પૂરી દો. કોઈ સિપાહીઓ રાજાને સામે ન જોયું. ત્રીજી વાર કીધું કે સૈનિકો, સિપાહીઓ સાંભળતા નથી, આ રાજા બુદ્ધિહીન છે, જડ છે, અને જેલમાં પૂરી દો. કોઈ સિપાહીઓ હલ્યા નહીં. પરિણામે સાધુ મહાત્મા કીધું રાજન, હવે જે હું શબ્દ બોલ્યો એ તમે બોલો. એટલે કીધું એ સિપાહીઓ સાંભળો, હું આ સાધુ મહાત્મા નરાધમ છે ને જેલમાં પૂરી ગયો. હજી તો રાજા અડધું બોલ્યા એ પેલા તો સિપાહીઓએ સાધુ મહાત્માને પકડી લીધા અને ટીંગા ટોળી કરી અને સીધા કારાગારમાં જેલમાં નાખી આવ્યા. એટલે સાધુ મહાત્માએ કીધું હવે તમારા રાજાને બોલાવો. રાજાને બોલાવવામાં આવ્યો. રાજા જેલની બહાર ઉભો છે, સાધુ મહાત્મા જેલમાં છે. કીધું રાજન પેલા દરવાજો ખોલ. દરવાજો ખોલ્યો. સાધુ મહાત્માની પાસે રાજાને બેસાડ્યો. કીધું સાંભળ રાજન, આ શબ્દ હું બોલ્યો તો કોઈ સૈનિકોએ તને કેમ ન પૂર્યો? અને તમે એકવાર બોલ્યા રાજા, તો સૈનિકોએ મને 20 સેકન્ડે જેલમાં નાખી દીધો. આનું કારણ તમે જે શબ્દ બોલ્યા એ શબ્દ હું બોલ્યો હતો, બીજા કોઈ શબ્દમાં ફેરફાર નથી. એટલે રાજાએ કીધું કે સાધુ મહાત્મા, આ બધા સૈનિકો મારે આધીન છે. આ સૈનિકોને મેં મારા કબજામાં, મારા આદેશના પાલકો છે, એટલા માટે મારે આધીન છે, મારે વંશ છે, એટલા માટે હું કહું એમ કરે. અરે સાધુ મહાત્માએ રાજાનો હાથ પકડીને કીધું રાજન સાંભળી લે, જે મંત્ર મેં તને આપ્યો છે એની મેં સાધના કરી છે, એને મેં સિદ્ધ કર્યો છે, એ મારે આધીન છે, એટલા માટે તને ફળ આપે. બાકી તું ગમે એટલા મંત્રની સાધના કરે તને કાંઈ ન મળે. રાજન, એ મંત્ર મારા કહેવાથી તારું કામ કરે છે. એ મંત્રને મેં મારે વંશ કર્યો, એ મંત્રની મેં હજારો વર્ષ અઘોર જંગલમાં તપસ્યા કરી છે. એ મંત્ર મારા કહેવાથી તને ફળ આપે છે. કોઈ સાધુ તમને અનુષ્ઠાન આપે ને
એ અનુષ્ઠાન તમને ફળ એટલા માટે આપે કે એ અનુષ્ઠાન કહેનારો જે વ્યક્તિ છે એને મંત્રની બહુ સાધના કરી છે, એ મંત્રને એને બરાબર સિદ્ધ કર્યો છે, એટલા માટે તમને ફળ આપે છે. જી હા, કોઈ યંત્રને કોઈ માણસ વ્યવસ્થિત કરીને તમને આપે તો જ તમારી પાસે હાલે, બાકી યંત્ર એમનામ તમારી પાસે ન હાલે. એની પાછળની એક સાધના હોય છે. હે રાજન, એટલા માટે તને ફળ આપે છે.